દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી છતાં ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। રોજબરોજ ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન પ્રસંગે ફોટા સેશન્સ કરાવવામાં મસ્ત જોવા મળી રહ્યા છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ। ડીસા શહેરમાં અંડરગ્રાઉન્ડ વીજ જોડાણ સહિત નેત્રમ કેમેરા પ્રોજેક્ટ સહિત IRM ગેસ એજન્સી અને જીઓ કંપનીની કામગીરી દરમિયાન રોડ રસ્તાઓની હાલત ખરાબ કરી નાખી છે। શહેરના મુખ્ય માર્ગો પર મોટા પ્રમાણમાં ખાડાઓ પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન ચાલકોના વાહનો ડિસ્કો કરતા નજરે પડી રહ્યા છે, જેના કારણે શહેરના લોકો, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને અન્ય વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। આ ખાડાઓને કારણે નાના બાળકો સહિત સિનિયર સિટીઝનો અનેકવાર ખાડાઓમાં પડવાના બનાવો બનતા રહ્યા છે। જ્યારે ડીસા નગરપાલિકા સત્તાધીશો અત્યારે ફોટા સેશન્સ કરવામાં મસ્ત જોવા મળી રહ્યા છે અને રાજ્ય સરકારને વિકાસ કાગળ પર દેખાઈ રહ્યો છે। શહેરમાં અનેક એજન્સીઓ દ્વારા ખાડાઓ ખોદી પાલિકાની મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે, છતાં પાલિકાના સત્તાધીશો ચૂપકીદી સેવી રહ્યા છે, જે ઘણું બધું કહી જાય છે। છેલ્લા કેટલાય સમયથી ડીસા નગરપાલિકામાં ચાલી રહેલા વાદ વિવાદને લઈ શહેરમાં વિકાસ પણ રૂંધાઈ ગયો છે। સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે, પરંતુ ગ્રાન્ટ ક્યાં જાય છે અને શું થાય છે એની જાણકારી ટેક્સ ભરતી જનતા પાસે પહોંચતી નથી। ત્યારે ડીસા શહેરમાં મુખ્ય જાહેર માર્ગો પર જેમ કે રેલવે સ્ટેશનથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ સર્કલ સહિત બગીચા સર્કલ સુધી, ડીસા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ, જૂના બસ સ્ટેન્ડ સામે અને કોલેજ તરફ જવાનો માર્ગ, આ તમામ સ્થળોએ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે। રોડ પર પડેલા ખાડાઓને કારણે રોજબરોજ નાના મોટા અકસ્માતની ઘટનાઓ બની રહી છે, જેના પરિણામે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। ચૂંટણી સમયે ઘરે ઘરે વોટ લેવા આવતા નેતાઓ હાલમાં જાહેર જનતાને પડતી મુશ્કેલીને દૂર કરવા કોઈ ફરકતા પણ નથી। ત્યારે હવે શહેરીજનો પણ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને જો નહીં આવે તો આવનારી ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ડીસા વોર્ડ નંબર 2 ના 4 સદસ્યો પૈકી એક સદસ્ય હાલમાં પાલિકાના ઉપપ્રમુખ અને થોડા મહિના પહેલા ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને કરોડો રૂપિયાની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે, છતાં ઉપપ્રમુખના વિસ્તારમાં ઠેર ઠેર ખાડાઓ પડ્યા હોવા છતાં ખાડાઓ પૂરવાની કામગીરી કરી શકતા નથી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। રોડ પર ખાડાઓ બહુ પડેલા છે, એનું નગરપાલિકા તંત્ર થોડું ધ્યાન ઉપર લે। પ્રજાને બહુ હાલાકી થઈ રહી છે અને બધા ટેક્સ ભરે છે, એનું થોડું ધ્યાનમાં રાખે। બહુ સમયથી ખાડા પડેલા છે, નગરપાલિકા થોડું ધ્યાનમાં લે। શું નામ તમારું? દુર્ગેશ ખત્રી। મારું નામ જાદવ કેન્દ્રીભાઈ મણીલા, માયાનગર સોસાયટી, ડીસા નગરની અંદર ચારે બાજુ રોડ ઉપર એટલા ખાડા પડેલા છે કે વાહનો આવતા જતા વાહનોને એટલી જ તકલીફ પડે છે કે ના પૂછો વાત। છોકરીઓ સાયકલો લઈને જતી હોય છે અને ખાડા હોય છે તો પડી પણ જાય છે, કોઈનો પગ છોલાય છે, કોઈનો હાથ છોલાય છે। છેક રેલવે સ્ટેશનથી મોડી અને આખા ડીસાના બજારની અંદર એટલા ખાડા પડેલા છે કે કોઈ નગરપાલિકાના કોઈ સદસ્ય, ચીફ ઓફિસર સાહેબ કે કોઈ પ્રમુખ સાહેબ કોઈ પણ પૂરતું ધ્યાન આપતા નથી। એટલે ડીસા નગરની જનતાનું એવું કહેવું છે કે જો ચૂંટણી આવી રહી છે, સત્વરે આ રોડના કામ થાય તો સારું છે, નહીં તો આવતી ચૂંટણી વખતે શું પરિણામ આવશે એ તો માલિક જાણે। અને ડીસા શહેરના અંદર ગાયત્રી મંદિરથી મોડીને સેટ મારા સર્કલ સુધી રસ્તાઓ બધા ખરખર હાલતના અંદર છે અને વાહનોના અંદર ચલાવતી વખતે સ્પીડના અંદર સાધનો હોય છે એટલે થોડું ધ્યાન નહીં આવતું એટલે લોકો પડી જાય છે। ડીસાના અંદર જે જગ્યા પર જે ત્યાં આગળ ખાડાનો જ રસ્તો છે બધો બરાબર। અત્યારે નગરપાલિકા એકબીજાના રોટલા શીખી રહ્યા છે, પરંતુ પ્રજાને ધ્યાને આપે, એ પ્રજાનું ધ્યાન રાખે અને રસ્તાઓનું ધ્યાન રાખે તો અત્યારે સૌથી સારું છે અને નગરપાલિકા સૌથી સારું કામ કરે એવું અમે પ્રજા ઈચ્છીએ છીએ। પરંતુ અત્યારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અને અમે શહેર પ્રમુખ છે અને જિલ્લા પ્રમુખ છે ભાજપના કે કોંગ્રેસના કોઈ બી આગેવાન હોય, અમે કોઈ કહેવા માગતા નથી, પરંતુ સારા નેતાઓને ચૂને, સારા નેતાઓને ટિકિટ આપે અને ડીસા શહેરનો વિકાસ થાય એવું અમે પ્રજાજન ઈચ્છીએ છીએ। જે તમારા વિસ્તારના સભ્ય છે આ વિસ્તારમાં આવે છે ખરા? અમારા વિસ્તારના સભ્ય છે એ 4 સભ્ય છે કે ઉપપ્રમુખ છે, ઉપપ્રમુખ સાહેબ છે એ થોડું ધ્યાન આપે છે, અમારા જે વિસ્તારના અંદર ધ્યાન આપે છે। બીજા જે
નગરપાલિકા કોર્પોરેટર તરીકે ચૂંટાઈના છે એ એરિયાના અંદર કોઈ ધ્યાન આપતા નહીં. એટલે જે અમારા શૈલેષભાઈ રાજકોટ સાહેબ છે ને એ થોડું ઘણું બી ધ્યાન આપે છે. ખાડા છે એટલે એકબીજા નગરપાલિકા એકબીજાના રોટલા શેકી રહ્યા છે, એકબીજાને પ્રમુખ બનવું છે, એકબીજાઓના ઘર ભરવા છે. પરંતુ અત્યારે પ્રજાને આપણે ધ્યાન આપે, અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે સ્વચ્છ ગુજરાત અને સ્વચ્છ ભારતના હિસાબથી અત્યારે અભિયાન ચલાવે છે. પરંતુ નગરપાલિકા એકતા થઈ જાય, ભાજપના અંદર એકતા થઈ જાય અને બધા સહી ભેગા મળી કરીને સભ્યો એને ડીસા શહેરનો વિકાસ સૌથી સારો કરે અને સૌથી રસ્તા પાણીની સુવિધા અને ગટરોની લાઈન સુવિધા સારી આપે એવું અમે ડીસા શહેરની જનતા ઈચ્છીએ છીએ.